પશ્ચિમ ક્ષેત્રમાં મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે રહેતા ગુજરાતમાં ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ કેન્ટા દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં સ્વરોજગાર, કૌશલ્ય વિકાસની તકો અને પાયાના સ્તરે સામાજિક આર્થિક વૃદ્ધિના નિર્માણમાં ઉદ્યોગની મુખ્ય તાકાત દર્શાવે છે, જે પ્રતિબિંબિત કરે છે કે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં રૂ. 1014 કરોડનો બિઝનેસ ટર્નઓવર થયો હતો. દેશમાં ડાયરેક્ટ સેલિંગ માર્કેટ 9મું સ્થાન જાળવી રાજ્યએ 2.1 લાખથી વધુ નાના સાહસિકોને સ્વરોજગાર પૂરો પાડ્યો છે, જેમાં 77,000થી વધુ મહિલાઓ છે. આઈડીએસએ શેર કર્યું કે ટેક્સ દ્વારા રાજ્યની તિજોરી માંગ ₹150 કરોડથી વધુનું મહત્વપૂર્ણ યોગદાન આપતા ઉદ્યોગ, એકંદર રાષ્ટ્રીય વેચાણમાં પણ 4.8% વધુ હિસ્સો ધરાવે છે. સેલિંગ બિઝનેસ દરેક લેડીઝ માટે એક કહેવાય ને એક વરદાન સમાન છે કે જેમાં કોઈ એજ્યુકેશનની જરૂર નથી. તમે કયા બેકગ્રાઉન્ડથી આવો છો એ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. શહેરમાંથી છો, ગામમાંથી છો, કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. બસ તમારે શું કરવું છે, બરાબર, એ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું, તમે તમારા ટાઈમે બિઝનેસ બિલ્ડ કરી શકો.